40 દિવસની અંદર કમ્પ્લીટ કરી લીધું ને તને ટેગ મળ્યો તો હવે તને શું ફીલ થાય છે? હવે મને એવું ફીલ થાય કે આજે આપણી સાથે બ્રાઇટર બીના એવા પેરેન્ટ્સ છે કે જે છેલ્લા 16 વર્ષથી ટીચિંગ ફિલ્ડની અંદર છે, જેણે પાસ્ટની અંદર ઘણા બધા એવા અબેકેસ પ્રોગ્રામની અંદર 4 વર્ષ ટીચિંગ કરાવેલું છે, એઝ અ કોર્ડિનેટર કામ કરેલું છે અને ટીચર તરીકે પણ કરેલું છે. આજે એમનું ચાઇલ્ડ બ્રાઇટર બીની અંદર આવી રહ્યું છે અને બ્રાઇટર બીમાં એ શું પ્રગતિ કરી રહ્યું છે હું એના વિશે તમને પૂછીશ કે આરુણ્યને તમે બ્રાઇટર બી આટલી નાની એજથી જોઈન કરાવ્યો, એનો પર્પસ શું હતો તમારો? મેઇન પર્પઝ તો એવું હતું કે અત્યારની ટેકનોલોજી પ્રમાણે જોવા જઈએ ને તો એવું થાય કે બાળક મોબાઈલને ટીવી તરફ જ વળેલું છે. બરાબર. તો એના લીધે એનું માઇન્ડ બીજે સેટ ના થાય ને તો અત્યારે બ્રાઇટર બી મારી સમક્ષ એબેકસ એવી વસ્તુ છે કે જે આપણે ઇઝીલી બધે લઈ નથી જઈ શકતા. પણ જ્યારે બ્રાઇટર બીનું મેં ડેમો પાસ કરાવ્યો ને ત્યારે ખબર પડી કે આંગળીથી બાળક ગમે તે જગ્યાએ ગમે ત્યાં જશે ને તો એ ઉપયોગ કરી શકે. કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે તું? હું 4th સ્ટાન્ડર્ડમાં 4thમાં ભણે છે. ઓકે, તને બ્રાઇટર બીમાં આવવું ગમે છે? બહુ બહુ ગમે છે. તો તે 40 દિવસની અંદર કમ્પ્લીટ કરી લીધું ને તને ટેગ મળ્યો તો હવે તને શું ફીલ થાય છે? હવે મને એવું ફીલ થાય કે જેમ કે મેં આ 1 થી 4 લેવલ પૂરા કર્યા પછી હવે હું 5 થી 8 લેવલ પણ પૂરા કરું પછી મારે ચેમ્પિયનની ટ્રોફી પણ લેવી છે એવું ફીલ થાય. એવું ફીલ થાય છે? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. સાથે સાથે એવું છે કે અમે બેંકમાં જઈએ તો બેંકનું કંઈ બી કામકાજ હોય ને તો ત્યાં ડિસ્પ્લે કરેલા હોય હા, આટલા પૈસાની જે નોટ છે એના નંબર્સ આપેલા હોય ને કેટલી છે, તરત જ એ હાથથી સોલ્યુશન કરીને બેંકમાં મમ્મી આમાં એક નોટ ઓછી છે, આટલું જ ટોટલ હોવું ખૂબ જોઈએ. સરસ. રોજિંદા જીવનમાં એને રોજિંદા વાપરે છે. જીવનમાં, ઓકે, yes. તમને એવું લાગે છે કે રોજિંદા જીવનમાં ગણતરી પણ એક ખૂબ ખૂબ જરૂરી જ છે? જરૂરી છે. અને પહેલાં એવું હતું મેમ કે આ છે ને પહેલાંના લોકોને આ વસ્તુની ખબર નહોતી ટેકનિકલ. પહેલાં એવું હતું ડબલ કરીને અડધાના અડધા પછી પા ભાગના આ ગણતરી પહેલાંની દોઢા હતી, પાયાના દોઢા પાયેથી ગણતરી હતી. હા. જ્યારે અત્યારનું આ બાળક છે ને અત્યારના એને આ વસ્તુની ખબર જ નથી. બરાબર. એટલા માટે એના બહુ જરૂરી છે કે આ એજમાં તમારા બાળકોને પૈસાકીય પ્રોબ્લેમ હોય ને તો બી એને સ્કીપ કરો અને અત્યારે આ કરાવો. કેમ કે કારણ કે જેમ જમાનો બદલે છે મેથડ પણ બદલે Method છે. કેમ બદલે કે દોઢા પાયાની ગણતરી આપણને નથી આવડતી અને આ બાળકોને આપણે જે હજી 22 + 24 કરી લઈએ છીએ હજી આ બાળકમાં નથી નથી આવ્યું. Yes. થેન્ક યુ સો મચ.